સદગુરુદેવ કી જય. અખંડમંડલાકારં વ્યાપ્तं येन चराचरं तत्पदर्शितं तस्मै श्रीगुरुवे नमः. ओम राम गुरु राम अलख निरंजन राम राम. 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 સત્સંગ સત્સંગનો મેળાવો ત્યાં અમને છેલ્લા કહ્યું ને કે જમસા એમ કહે છે, જમસા એમ કહેવામાં આવે પૂરું થઈ જાય. જમસા એમ કહેવામાં આવે તો બ્રહ્મ સત્ય છે અને આ દ્રશ્ય છે એ બધું મિથ્યા છે. જમસા એમ કહેવામાં આવે પણ બ્રહ્મને કહી શકાતો નથી. નાથબાબુ કે બધા પદાર્થો હેઠા થયા છે પણ બ્રહ્મ હેઠો થયો નથી. એ વાણીમાં આવતો જ નથી. પછી એને કહેવાય છે જે વાણીમાં આવતો જ નથી એ કહેવાય છે. અનુભવ એ ખરો પણ એ અનુભવ ક્યારે કે આ સત્સંગ તો જે સત સ્વરૂપ પુરુષો થયા છે એ સત્પુરુષના સ્થિતિમાં લક્ષ્ય રાખવામાં આવે. આ એક હાજી અને બાવજી સરળ બતાવી ચાલી પણ આપણા ઉપર ઉપરથી નથી આગળ જતા રહીએ છીએ. હું બાવજીને હું નાઈમાં મળ્યો રામજી બાપાને હું ઘુમાયો ભૂલ્યો નથી. હવે આપણા હું લક્ષ્ય રહે છે નિરંતર. હા આમાં પરવાઈ જઈએ હા હવે હા એ પછી તપ જુદું કરી દે. મૂર્તિમાં મોક્ષ સ્વરૂપ સ્થિતિ પરમાત્મા. આ ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. ઓમ કે સર્વ બ્રહ્મ છે, સર્વ ખલીન બ્રહ્મ. રોમ તો તમારા અંતરમાં છે, બધા ઘટઘટમાં વચ્ચે છે. આ જે જીવિત છીએ એ નથી જીવીએ છીએ. વૃદ્ધિ થાય છે એ નથી વૃદ્ધિ થાય છે. અવસ્થા બદલાય છે એ નથી બદલાય છે. જીવ માયા અને બ્રહ્મ અનાદિ છે અને અનાદિ રહેવાનો. પણ બ્રહ્મને જોડ્યા વગર આનો નિવેડો આવે એવો નથી. તો બ્રહ્મ તો બ્રહ્મ અને જીવ જાતે જ છે. તો જીવ છે એ અલ્પજ્ઞ છે. એ એના શરીર પૂરતો દેહાધ્યાસ છે એટલે કીડી છે અતત ખબર પડે તો દુનિયામાં હું થાય ખબર ન પડે. બ્રહ્મ છે એ સર્વવ્યાપક છે. હવે આ વિવેક ન આવે આપણે હવે વિગત વાતો સીધા ચાલુ વાતો કરીએ એ તો એનો પત્તો ના લાગે. તમે લક્ષ્ય કરો, લક્ષ્ય વગરનું દોડાદોડ કરીએ તો હું પામું. તમારું લક્ષ્ય છે એ કહ્યું ને કે હું ઘુમાયો ભૂલ્યો નથી બાવજી પછાત થઈ ગઈ. એને ચિંતન કરવા એ રત્ન ચિંતામણી છે, સ્વરૂપ સ્થિતિ છે અને એ પાછી એ સ્થિતિ અમે હોય. અને આપણું લક્ષ્ય 100% તો અમે એક આત્મા બીજો નહીં મને રોગ. આપણે તો બીજો હાથે લઈને ફરીએ છીએ કે મને અહંકાર નથી. વશિષ્ઠ, કૃષ્ણ, સત, બ્રહ્મ
આ અખિલ અનાદિ કયો, ઋષભદેવ કયો, જે સ્વરૂપ સ્થિતિનું પામ્યા છે પુરુષો, શ્રીમદ રાજચંદ્ર કયો, એમાં કોઈ પક્ષપાત નથી. મતોમાં પડવામાં આમાં આ સત્સંગ શેવો થાય, આ મારા બાપજીને, આ તો મારા બાપજીને, તો શું રોયા ઉતો નથી. ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિનો એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે તત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ છે મૂળ. તો આત્મા તો નાના મોટા હરિના ગાંઠ બધામાં આત્મા છે. બાઈમાં, ભાઈમાં, બાળકમાં, દેવમાં, અસુરમાં, ડાકુમાં, શાહુકારમાં, બધામાં સતો આત્મા જ. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આ વચન હૃદય લખો. આ ઓમ રામ ગુરુ રામ બોલે જ નહીં કે બધા વ્યાપક લાગે. સર્વજ્ઞનો ધર્મ શૃષણ જાણી આરાધે આરાધે પ્રભાવાની અનાથ એકોન સનાથ થશે એના વિના કોઈ બોય નહીં થાય. તમે જો જે વસ્તુ જો નથી ત્યાં બધુના ઝાડો દંડ ઊભા કહી દો. આ તો આવ્યો હોય તો વાયદાનો વેપાર નથી ઉકેલનાર હથેળીમાં મોક્ષ. આપણું લક્ષ્ય પાર નથી. અને બહિરાતમાં જો સુધી રહે ત્યાં ગમે એટલો બાવજી કહેવાતો હોય ને મહંત કહેવાતો હોય અને ગુરુ કદી પત્તો ના લાગે. એ તો નથી લઘુતા કે દીનતા. શું કહું પરમ સ્વરૂપ શરણાગત. તમે બાવજી એ સ્થિતિમાં બાવજીના મેળાવડા મને હાજરી તો ખબર પડે કે ભાઈ આ તો રામજી બાપાનું નાથુ બાપાનું યોગ બળ છે, હું તો ઓડિયા જેવો છું. આપણે બોલીએ છીએ ખરા પણ પાછો હું રાખી બોલીએ અને એ બિલકુલ મટી ગયેલા હતા. આ તો કહેવાજી આ તો આનું વિવરણ ભાષામાં થઈ એ કહ્યું નથી. ભાવ તમારા શુદ્ધ રાખો. તમે પરમવર્તી ના જવા દો અને અંતર્મુખવર્તી રાખ્યો તો એટલું તમને ફળ મળે. ભાવ દ્રવ્ય એ તમારું ભાવિ ગણાય છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, ભજીને ભગવંત ભવંત રહો. એક ઉપર આવી જાઓ અને જો બારણે જો કરવાનું ચાલે અને ઓમ કરવાનું તો કોઈ નહીં. એ પછી મેળો થાય, મેળાવડો ના થાય. સત ગમે કહીએ ત્રણ કાળમાં જેમાં ફેરફાર ના થાય એ સત કહેવાય. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને એ વ્યવહાર સમૂહ. બ્રહ્મને બદલાતું હોય તો સત્ય કહેવાય. આ વૈભવ આજનો છે. રામને કહ્યું કે આ તો અનાદિનો પરમાત્મા ની કૃપા વર્ષે છે અને અમે હું તો કોઈ છું નહીં. આ વશિષ્ઠ ભગવાનની કૃપા છે. તમે યોગ વશિષ્ઠ વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, ગીતા વાંચો, પણ જ્યાં સુધી તમારું શુદ્ધ લક્ષ્ય નહીં આવે કે મારે કોમ એક આત્માર્થનું બીજો નહીં મળવું, ત્યાં સુધી બી એક ડગલું આગળ નહીં વધો. એ નહીં ફરે કરવા. હમણાં વાણજી કહેતા હતા ને કર વિચાર તો પણ કેશાણ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પણ. તો પછી એ કને પમાય તો કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. ઉહોળમાં જઈને બી નાખો ને તો ખેતી પાકે તો નહીં, કોઈ બીએ પાછું ના આવે. જિજ્ઞાસા ન હોય તો જિજ્ઞાસાએ સત્પુરુષનો ગુપ્ત ચમત્કાર જોયો જ નથી. બાજી બી તો ભણેલા નહોતા. આ ભણવાથી તો પ્રાપ્ત થતું, ભણેલા નહોતા. બધી વિદ્યાઓ છે. ચોર વિદ્યા છે, ડાકુ વિદ્યા છે, વેપારની વિદ્યા છે, જુગારની વિદ્યા છે. પણ બ્રહ્મ વિદ્યા એ મુક્ત કરે. બ્રહ્મ વિદ્યા નથી.
તે બ્રહ્મ સ્વરૂપ હતા. એટલે ઈઓનો ગુપ્ત ચમત્કાર આપણને જણાવતો પછી એમનો હતો. ભિન્નતા મટી જાય અને આ ભિન્નતા પ્રસરે છે એ તમને ખ્યાલ નથી આવતો. હવે એક અનુમાં હતો તે કહેતો બદ્રહેરનો, અરે હરિજન મળે ને યુનો ઉઠશે તો બળ્યો અવતાર ચાલ આપણે હે કોને કહીએ મુમુક્ષુતા ઉત્પન્ન થઈ આ તો કોઈનો ખોફાય તમે તો મુમુક્ષુ છે. તો મુમુક્ષુના નેત્રો મહાપુરુષને ઓળખી શકે અને ઓળખાય તો પછી એ તો સંકિત કહેવાય. મહાપુરુષના જેમ સંયમ કી હશે એમ કહ્યું ને કે જેમ સંયમ જો જણાય સત્યનું ન સત્યું આ વિવેક પ્રાપ્ત થાય તો પછી કશું કરવાનું હોતું જ નથી. એને ઓળખ્યા વગર જ આ ભાવનો ફેરો ટળતો નથી. આત્માને ઓળખ્યા વિના રે ભાવના ફેરા નહીં તો ટળે. મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી શકે. હવે મુમુક્ષુતા કેને કહેવાય એ આ તમને કહ્યું કે કશાયની ઉપશમતા. કશાયની ઉપશમતા એટલે કોમ, ક્રોધ, લોભ, મોહ, આસક્તિ, મમતા, મારું તારું એ શાંત થઈ જાય એ ભાવ. પછી જિજ્ઞાસા ભવની પર હું આવો ઉત્તમ અવતાર આવ્યો છે 84 છે એમાં લાગણી લાગે ઊંઘ ન આવે. મારું કહે છે ઊંઘ્યો નથી. મહાપુરુષનું જીવન ચરિત્ર જોવાનું કારણ કે લક્ષપૂર્વક તમે જુઓ તો આપણે હું ખોમી છે એ તરત જણાય અને પોતાની ખોમી જણાય એ શુદ્ધ થાય અને બીજાની ખોમીઓ જણાય એ અંતર ભોગવું ન હોય ત્યારે થાય. આ ઉઘાડી વાત છે. મારે હું એ બીજાના દોષ જોવા જઉં તો તટ મારું અંતર ભોગવું ગુણગ્રાહી અને સતો બધામાં આત્મા પણ સંગ જોઈને કરાય. એને રીત રસ બાવજી કી કે કૂતરામાં સતો આત્મા તો કૂતરાનું પાહણ ના બેહાડે એના બે ખવાય નહીં. એ ક્ષમતા નથી. ક્ષમતા અમે સમત્વ યોગ ગીતામાં કહ્યો છે એ રાગદ્વેષ ન કરે, ઈર્ષા ન કરે, કપટ ન કરે, હૃદય શુદ્ધ થઈ જાય. જો એ બીજાના પીડા પોતાનું હૃદય સુધારવું પોતાના પીડા. તમે જેવા ભાવ કર્યો એવું તમારું ફળ આવે. જમીને લીએ, હવાએ લીએ, સૂર્યનો પ્રકાશ એ લીએ અને જેવું બીજ હોય એવું ફળ આવે. તો તમારું બીજ શુદ્ધ ભાવના તો પરિણામ પરમાત્મા પ્રાપ્ત થાય. શુદ્ધ ભાવના અને અશુદ્ધ ભાવના હોય તો 84 છે. રાગ દ્વેષ અજ્ઞાની મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનું પંથ. આ રાગ દ્વેષથી આખો આ જગત દેખાય છે ઉભરી એમાં ફરે કરે એને ખબર નથી. આટલી બધી લપડાકો પડે માર ખાય આ દિવ્યાદી ઉપાધિમાંથી પાર ના આવે દોડી દોડીને મરી જાય તો આ પૂંઠવાળીનું ઊભો નથી રહેતો, પાછળ જતો નથી. તો હું આ ભાવ કરું તે પરિણામ કામે જાય જાય. અત્યારે જેને કોઈ થાય છે એ પોતાનું કરેલું જ આવે છે, બીજા કોઈનો દોષ નહીં. મારે અને ગમે તે હોય તો જ્ઞાની કે અજ્ઞાની જન કર્મ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી અને અજ્ઞાની વેદ રોય અને નવો કર્મો દવાનો. બાપજી પોતે એમ કી કે શિવા તું એમાં બીશું બાપજી તો ઘણું કાઢ એટલે કે જો હવે એટલા લાડા આવ્યો તો આ સાથે હતો એમ કે ના એના હાથોડ ઉપર આ કરું આ મેં પહેલાં લાડા આવ્યો તો આશાથી હોત તો દેહ તો જણાય છે. તમે શું બ્રહ્મ અરૂપ રૂપ સમજાયા સદગુરુ ભેદ બતાયા. તો તમે જ્યાં સુધી દેહધારી છો ત્યાં સુધી શરણાગતિ સુખના સિંધુ સહજાનંદજી. સહજ કને કહેવાય દંભ વગરનો કપટ વગરનો એ સહજાનંદ. સુખના સિંધુ સહજાનંદજી જગ જીવન કે જગવંદજી. આખું જગતનું જીવન એ બ્રહ્મથી જીવે છે અને આખું જગત ગમે તે નામે વંદનની રીત કરે છે. ભેરવના નામે કરે, અંબા માતાના નામે કરે, જોગણીના નામે કરે, ગમે તે નામે કરે, મહાવીરના નામે કરે,
કૃપાળુદેવના નામે કરો પણ એ નથી બધું બાપજીના નામ તો જેનું જેવું લક્ષ અને જે હોમું એ તમને ફળે એ બાપજી અમે દાખલો એક હતા ભણ માસ્તર પણ 5 વર્ષો અંદર રાખો તો અક્ષર પણ હવે એ અભણ એટલે સ્થિતિ જેને પ્રાપ્ત હોય છે અને સ્થિતિ તો એ કરોડે કોક લાખે તો લાગે નહીં અરબે કરે કોક આ તો આપણે તો ઊંઘમાં મોઢામાં પતાવું કહી છે એટલે ગણના નથી મહાપુરુષ મળવા એ મહાભાગ્ય બધા મહાપુરુષ અને જિજ્ઞાસા એથી મહાભાગ્ય હતા અતિ દુર્લભમાં દુર્લભ તમને આશ્ચર્ય નથી થતું રઘુરાજ સ્વામી 55 વર્ષના અને કૃપાળુદેવ 24 વર્ષના હતા અને એના કાગળો વાંચી અને આ પુરુષ પાત્રતા કરી એટલે કે આ તો જ્ઞાની પુરુષ છે પણ પૂછ્યું એટલે કે તો ગ્રસ્થાશ્રમ છે અને જળિયાતના વેપારી હકીકત મારે મળવું છે એટલે અંબાલાલ નથી કે તમે મને સરનામું આપો તો હું જઈ સરનામું આપો તો હું ત્યાં જઉં મુંબઈ ઋષિથી એને કે ના મહિના પછી અહીંયા આવવાના છે તે તમારી મુલાકાત થાય પછી આ મહિનો એ ચિંતવનમાં જ રહ્યું ફોટો જોયેલો અક્ષર જોયેલા તો એ નહીં પછી હૃદય તો એકદમ જિજ્ઞાસા વધી ગઈ હા તમે કહીશું જિજ્ઞાસા એ જિજ્ઞાસા છે એ બ્રહ્માગ્નિ પ્રગટ થાય તમારા અશુભ કર્મોનું બાળી પૂજાય અને શુદ્ધ ભાવે તો પોતા કોમિક આત્માર્થનું બીજો નહીં મને રોગ બીજી ઈચ્છાઓ નહીં આ રોગની એટલે પવિત્ર થયેલા અને કૃપાળુદેવ આવ્યા પછી કૃપાળુદેવને કીક એક મુનિ છે તે આપને મળવા માગે છે એટલે કીક મુનિને એના અપાસરામાં હોય તો આપણે ત્યાં જવું એ અનવાય ન બોલાવે લોકો અવળું પાડ્યું તો મુનિ એક ગ્રહસ્થીને મળવા જાય એટલે કે કાલે હું અપાસરામાં આવી તો એ અમે બેહવાની ગોઠવણ કરે તો મળે એમ એટલે અપાસરામાં પાછા અંબાલાલભાઈ એ ટ્રસ્ટી હતા આ ખંભાતમાં બનેલું પછી ત્યાં ગોઠવણ કરી બીજા સવારે કૃપાળુદેવ ત્યાં આ તે મેળા ઉપર બેહવાનું કરેલું અને રઘુરાજ સ્વામી તો ક્યારે આવે ક્યારે રાહ જોઈ રહ્યા એના 500 તો શિષ્યો પછી દાદરા ચડી અને મુખાકૃતિ જોઈ આ તો તમને સત્પુરુષનો ગુપ્ત ચમત્કાર જગતના લક્ષણ એને અસર કર્યો ને કરંટ અડે એ લગ્યા વગર પછી એ તો જોતા હાથી મળવાનું તો બીજું બધું ભૂલી જાય પણ દંડવત પ્રણામ કરીને બેઠા કરે કે મને તો મને શું લાગે એટલે કે પ્રભુ મારા આદિ અનાદિના સ્વામી છો હવે તો બેટો થાય બીજું જુઓ હા તમને ખબર પડે છે સંકેત હોય એ જવેરા તમે પડી રહ્યા ગ્રહસ્થી ગયા પાછા 2 તો છોકરાઓ હતા ત્યાં પછી આ તો એની વેદના તત્કાળ મોક્ષમાં એના પત્રો સુધી વાંચજો તમારી દાસી કિંકર અલ્પમતી કે હું લઘુરાજ સ્વામીનું કહ્યું અને આપણે હું થઈને આ ઉપદેશ કરવો હે નાથુ બાપો તો કઈ કે ફાંસીનો માત્ર ચડવા દેવું છે એક ફાંસીનો માત્ર આ સરકારનો હોય છે અને આ ઉપદેશક થવું એ ફાંસીનો માત્ર દેવું છે એ દહીંને અહંકાર કરે તો એ ફાંસી છે વાહ થઈ મજા આવી પછી શું કમાણ બેટી કપા મૂકી જાઓ નથી લઘુતા કે દીનતા શું કહું પરમ કરું એ તો લઘુતા છે મટી જવું પડે સાપ જાણા થઈ જવું પડે હા અને અમને વિગત માર્ગી તમે બાળજીની હાજરીમાં સત્સંગ મેળવેલા છે રહેલા છે અને હું તો એટલા હાજી આપીશું કે તમે તમારી શક્તિ સંપત્તિ ભાઈનો દુર્વ્યય ના કરો ખોટો વ્યય પણ ના કરો બાકી તો એના માટે કરતા તમે બેહવા રહે ઢોળ ઉપર રહીને જે વાતો કરી અને તમારું ઓના રૂપ રંગ આ સ્વર્ગ જેવું લાગે છે વાત કરી સ્વર્ગ જેવું લાગે મોય સ્વર્ગ થઈ જાય ખરું બારનું સ્વર્ગ તમને લાગે કરોડો તો બંગલો હોય પણ તો શાંતિ ન હોય તો અનેક ઝૂંપડું હોય ને ઘસ ઘસાટ ઊંચો હોય
તમે કોને કહેશો સુખ? સુખ તમારે શાંતિ અને આનંદ આવે એ સુખ કહેવાય. સદગુરુ દેવ કી જય. મારા પ્રકૃતિ સજરા ઉતાવળી હું મને અને એ ધક્કો લાગે એવી હોય છે. પણ ઘણી વખત હું જોઉં છું તો બાપજી નહીં આમ રહો અમારે હંસાઈથી ગોધમજીથી મને બેજું પણ અહીં નહીં કહ્યું હંસા અત્યારે તમે બધા જે વર્તા છો ને મારા થઈને ફરો છો બાપજીના ઘર આગળ એ મેળાવું એટલે કે હોવા તમે કહો બાપજી વાત ને તો જેમ ઘોષણને જો ગુરુડીનો હણ પડે ને મારવા એમ તો મને મારી કાઢી મૂકો. અને રૂઢી કે રીતે તું મને બાપજી કહે હું તને બાપજી કહે હું તને માનું હું તને માનું. તમારું લક્ષ્ય શું છે? અંતર લક્ષ્ય શું છે? લોક મને હારા કે ભાવ રાખે તો ડુંગરા ઉપરથી પડતું વખત કલ્યાણ નહીં થાય. પહેલાં સીધા થઈ જાઓ. ઘણી મજૂરી કરો છો, ઘણું કરો છો, પણ એનો સદુપયોગ તો એ છે કે પહેલાં અંતર લક્ષ્ય ઉપર આવો. રોમ તો શું સદા છે બધામાં છે અને આ દશરથા છે. પણ રોમ એટલે તમારો આત્મા, લક્ષ્મણ એટલે લક્ષ્ય અને ભરત એટલે ભક્તિ. આ તો અધ્યાત્મ નિરૂપણ તમે આ કોઈ વાત જોવું ને અને શત્રુઘ્ન એટલે કોમ ક્રોધ લોભ મોહ જે આસક્તિ મમતા હું મારું એને છેદી નાખે એ લક્ષ્મણ શત્રુઘ્ન. હું આપણે તો એ પેલા બધા ભેગા ફરે આપણે એના ભેગા ના ફરે એ રમવાનું આમ કહેવાનું. હા રમ પ્રગટ છે ન થાય આટલી બધી મજૂરી કે ફળ છે ન અને ફળ એટલે હું તમારો અંતરાત્મા શાંત થઈ જાય, તૃપ્તિ થઈ જાય. આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકની હોરે ને અંતરની બાપ એક જ વિષમતા કરવી હોય તો ન થાય, બાઈ ભાઈ જોવું હોય તો ન જોવાય, વિકાર જોયો હો ગયો ન મળે. સૂર્યમાં અંધારું અડે ખરું તો સ્વરૂપ સ્થિતિ હોય અહીંયા રોગ નળ જ નહીં. એ સ્વરૂપ સ્થિતિ કહેવાય. આ તો એક તમે આમ કહે કે કહું તું મને અરે છોકરો એવું તો ના કરું તમે કહેવું કહેવા જાવું તો કહી ના શકાય, કહેવાનું કહેવાય નહીં. બાબજી બોલાવો ના ના બાબજી આવ્યો રામ રામ રામ. હા 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 લઈ લો. અને આ તમે બ્રહ્મ વાણીમાં આવી કરવું નથી. એનું પ્રત્યક્ષ દર્શન તમારે કરવું હોય તો અત્યારે પુરુષો નહીં પણ ટપાલ જેવું કહી ગયા છે. જે સ્વરૂપ સર્વને દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહ્યું, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. તું પણ પ્રભુ કૃપાએ થાશું તેજ સ્વરૂપ જો. અને આપણે કઈ જાણ્યું હું આ છો કે જેને એના કથન જ નથી. હા શાંતિ થઈ જાય. એનો ગુપ્ત ચમત્કાર સત્પુરુષનો આ છે કે એકદમ તમારી વર્તી મોજો લાગે. અમૃત રસ પીએ, અમૃત રસ એટલે શીઓ રસ પણ આત્માના ભાવ ઉપર આવી જાય. આ બીજા ભાવ ઉપર ગમે નહીં. અને સતયું આમાં અત્યારે જે બનાવવું તમે જુઓ આત્મા નિત્ય છે અને દ્રશ્ય અનિત્ય છે. આ વિવેક પહેલો પ્રાપ્ત થયો. બ્રહ્મ સત્ય છે અને જે આ જે કર્મ છે એ તમે જૂઠું છે, સપના જેવું છે.
જેમ સપનામાં લાડવા ખાધા હોય ને સવારે ઉઠો તો ભૂખ મટી જાય. એમાં સપનામાં ફરી છે આપણી કલ્પનાઓમાં. જहाँ कल्पना जल्पना तहाँ मानो दुख થાય. જहाँ નહીં કલ્પના જલ્પના, 3 વસ્તુ ભાઈ. ભગવાન તો અંતરમાં છે. અંતઃકરણ ઉજળું કરવા માટે તમારા ભાવ સુધર્યા તો ભાવ સુધર્યા. અંતઃકરણ હોય ઉજળું, જળ તિમ્બર મટી જાય, સર્વે લાગે સૂજવા. એ મહાપદ જેમ દનું દેખાય છે એમ તમારો અંતરમાં હું જાય દેખાઈ જાય. અંધારું અનાદિકાળનું મટી જાય, પણ એને મૂકતા આવડવું. પણ પેલું આપણે મૂકવું નથી. મૌન ન હોત તો મોક્ષ હોય જ હોત. એટલા માટે કહીશ. અને સૂક્ષ્મમાં મૌન ના હશે કે બાબજી પૂછતા મેં આવો ભાઈ કોઈનામાં ભૂલ છે, કોઈ ભૂલ હોય તો આટલું શું કરો, કોઈ ના કરે. ઠીક છે, દરેકને એમ લાગે કે હું સુએ જ બરાબર છું. તો તું બરાબર નથી. બરાબર તો પરમાત્મા છે. અને પરમાત્માના બોધ અનુસાર જીવન થાય એટલે તરત એનું પરિણામાય. એના બોધ અનુસાર જીવન થાય તરત પરિણામાય. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર કરવો. તો શુદ્ધતા વિચારે થાય, શુદ્ધતામાં કેલી કરે, એનો પરિણામ આવા મન સ્થિર રહે. આ જે ભટકારા માણસ છે બંધ થઈ જાય, કલ્પના ઓછી થઈ જાય, વાસના મટી જાય. તો પછી કયો વર્ષે અમૃતધારા. અમૃતધારા તેઓ વર્ષે. અમૃતધારા એટલે પરમાત્મા. ભાઈ બોલવામાં ઉતાવળ થઈ હોય તો માફ કરજો. હવે આ બાપજીને આપ્યું. સદગુરુ ભગવાન.